એક તરફ ડભોઈ તાલુકામાં નદીઓમાં નવા નીર આવવાથી તાલુકાવાસીઓમાં ખુશી છવાઈ છે, તો બીજી બાજુ તાલુકાના કેટલાય ગામી અને વિસ્તારોમાં કરોડો રૂપિયાના રસ્તા ધોવાઈ ગયા. ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી છે, પરંતુ નદી કાંઠે આવેલ ગામોના રહીશો ચિંતાતુર બન્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ડભોઈ તાલુકાની ઢાઢર નદીમાં નવા નીર ઠલવાયા છે, જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે. કાંઠા કિનારાના નીચાણવાળા ગામોના લોકો ચિંતિત બન્યા છે. બનાયા, રાજલી, અગોઠણ, નારિયા, અંબા વગેરે જેવા ગામોમાં નદીના પાણી ફરી વળવાની ભીતિ સેવાઈ રહી છે. ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળવાની સંભાવનાને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. તો ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલ ઢાઢર નદી ઉપરના ઓવરબ્રિજ બાજુમાં આવેલ રેલિંગ સંપૂર્ણ ધોવાઈ ગઈ છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય સડક માર્ગ પર ડભોઈના રાજલી પાસે પુલની રેલિંગ આસપાસ વ્યાપક ધોવાણ થયું છે. માત્ર 2 વર્ષ પહેલા જ આજુબાજુનું કામ થયેલું હોય, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અને ટેન્ડર મુજબ કામ નહીં કરી ગુણવત્તા વગરનું મટીરિયલ વાપર્યા હોવાયું હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ વાહન ચાલકો ચોમાસા દરમિયાન ભોગ બને નહીં તે માટે લાગતા વળગતા વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તંત્ર કામગીરી કરાવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. પુલની આસપાસ લાગેલી રેલિંગનું કામ ટૂંકા ગાળામાં ધોવાઈ જતા અનેક પ્રશ્નો ઉઠ્યા. ઇજારાદારની કામગીરી દરમિયાન તંત્ર ધ્યાન નહીં આપતું હોવાના આરોપ પણ લગાવ્યા છે. પુલની આસપાસ સડકનું ધોવાણ થઈ રેલિંગના પાયા બહાર નીકળી આવ્યા. પ્રથમ વરસાદે જ પ્રજાના પૈસા પાણીમાં વહી ગયા છે, તો બીજી બાજુ ચોમાસાના પ્રારંભ સાથે જ ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલ ઢાઢર નદી ઉપર આવેલ ઓવરબ્રિજની બાજુમાં આવેલ રેલિંગ ધોવાઈ જતા ઇજારદાર કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ગુણવત્તા વગરનો માલ મટીરિયલ વાપરતા કાંકરા બહાર આવી રોડ ઉપર રમી રહ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.